સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 કરીશું ભૂમિતિના પાયાના ખ્યાલો. ભૂમિતિ છે એ ગણિતનો જ એક ભાગ છે. ગણિતના વિવિધ અલગ અલગ 3 ભાગો પડે છે, જેમાં અંકગણિત આવે છે, ભૂમિતિ આવે છે તો અને બીજગણિત પણ આવે છે. તો આ 3 ભાગોમાંથી આપણે અંકગણિત તો હમણાં સુધી ભણ્યા. હવે આજે આપણે છે એ ભૂમિતિ ભણશું. ભૂમિતિ એટલે શું, એના જે પાયાના જે ખ્યાલો છે એનો આપણે અભ્યાસ કરીશું અને ભૂમિતિની અંદર કઈ કઈ વિગતો આવે છે એનો આપણે અભ્યાસ કરીશું. આપણે પ્રકરણ 4 કરશું ભૂમિતિના પાયાના ખ્યાલો. અંકગણિત જે આપણે ભણી ગયા એની અંદર જે અંકો હોય, નંબરો હોય એ આવે છે. તો ભૂમિતિની અંદર શું આવે, તો આપણે અહીં જોઈશું કે ભૂમિતિની અંદર શું આવે. તો ભૂમિતિની અંદર તમને આવશે બિંદુ, પછી રેખા, પછી કિરણો, આ ઉપરાંત ખૂણાઓ, બાજુઓ, આ બધું જે છે એ તમને ભૂમિતિની અંદર આવશે. તો આપણે હવે એનો અભ્યાસ કરીશું. અહીં તમને પ્રસ્તાવનામાં આપેલું છે કે ભૂમિતિ જે છે એ ખૂબ જ લાંબુ અને વિશાળ ઇતિહાસ ધરાવે છે. જે અંગ્રેજી શબ્દ જ્યોમેટ્રી છે એ ગ્રીક શબ્દ ઉપરથી આવેલો છે અને ભૂમિતિ છે એ ઘણી જગ્યાએ ઉપયોગમાં કરવામાં આવે છે. જેમ કે પ્રાચીન સમયમાં મોટે ભાગે કળા, સ્થાપત્ય અને માપનમાં એનો ઉપયોગ થતો હતો. આ ઉપરાંત વાવેતર કરવા માટે, જમીનની હદ નક્કી કરવા માટે એવા અનેક પ્રસંગો છે કે જ્યાં ભૂમિતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. ભવ્ય મહેલોના બાંધકામ માટે, મંદિરો, તળાવો, બંધો, આ દરેકના બાંધકામ માટે પણ એનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ રીતના ભૂમિતિ જે છે એ અનેક જગ્યાએ એનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે કળાની રચનાઓમાં, માપનના સ્થાપત્યમાં, ઇજનેરીમાં અને કપડાની ડિઝાઇન જે હોય એના ઉપર પણ તમે ભૂમિતિના આકારો જે છે એ જોઈ શકો છો. તો ભૂમિતિ જે છે એનો ઉપયોગ આપણે ગણિતમાં તો કરીએ છીએ, પણ એના સિવાય પણ અનેક જગ્યાએ એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જ્યારે ભૂમિતિનો અભ્યાસ કરીએ છીએ ત્યારે ભૂમિતિની અંદર તમને એક તો માપપટ્ટી ચોક્કસ જોઈશે. માપપટ્ટી સિવાય તમે ભૂમિતિ જે છે એના જે દાખલાઓ હોય એનો ઉકેલ મેળવી શકતા નથી, એના પ્રશ્નો હોય. માપપટ્ટી જોઈએ, પેન્સિલ જોઈએ અને ગોળ આપણને કરવું હોય કોઈ પણ જગ્યાએ તો એના માટે તમને રૂપિયાનો સિક્કો અથવા તો બંગડી અથવા તો કોઈ પણ એવી ગોળ દેખાતી વસ્તુ હોય એનો પણ અહીં ઉપયોગ તમારે કરવાનો રહેશે. તો હવે આપણે ભૂમિતિ વિશે આગળ અભ્યાસ કરીશું. ભૂમિતિમાં સૌપ્રથમ આપણે જોઈશું બિંદુ એટલે શું. તો બિંદુ એટલે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પોઈન્ટ. બિંદુ એટલે એક નાનકડું ટપકું જે આપણે કરીએ તો આને તમે બિંદુ કહી શકો છો. હવે ભૂમિતિની અંદર તમે જે કંઈ પણ શરૂઆત કરવી હોય એ બિંદુથી તમારી શરૂઆત થશે. હવે આ બિંદુને તમારે નામ આપવાનું હોય. તમે બિંદુને કોઈ પણ નામ આપી શકો છો. દાખલા તરીકે મેં બિંદુને નામ આપ્યું O, તો અહીં લખાશે કે બિંદુ O. બરાબર, આ એનો જવાબ થયો. એવી રીતના મેં એક બિંદુ દોર્યું, એને નામ આપ્યું A, તો હું લખી શકીશ કે બિંદુ A. તો આવી રીતના બિંદુ જે છે એ ભૂમિતિનો પાયો છે. બિંદુથી જ ભૂમિતિની શરૂઆત થશે. બિંદુ ઉપરથી તમે જે લાઈન છે એ દોરી શકશો, બિંદુ ઉપરથી તમે કિરણ દોરી શકશો, બિંદુ ઉપરથી તમે વિવિધ ખૂણા જે છે એ દોરી શકશો, રેખાખંડો દોરી શકશો. તો દરેકને તમે જે કંઈ પણ પ્રતિકૃતિ દોરવી હશે એના માટે બિંદુ ખૂબ જ જરૂરી છે. એટલે બિંદુ જે છે એ ભૂમિતિનો પાયો છે એમ આપણે કહી શકીએ છીએ. હા, તમે બિંદુને અલગ અલગ નામ આપી શકો છો. અહીં જે નામ આપવામાં આવશે એ ઇંગ્લિશ આલ્ફાબેટમાં એટલે કે અંગ્રેજીના જે અક્ષરો છે એના દ્વારા જ આપવામાં આવશે અને એ પણ કેપિટલ લેટરમાં એટલે કે જે પહેલી ABCD હોય એના દ્વારા જે ભૂમિતિના જે વિવિધ માપો હોય છે એમાં જે નામ આપવામાં આવે છે એ પહેલી ABCDના એટલે કે અંગ્રેજી આલ્ફાબેટના કેપિટલ લેટરમાં આપવામાં આવશે. એ વાત તમારે ખાસ યાદ રાખવાની છે. બિંદુ પછી આપણે બીજી માહિતી મેળવીશું રેખાખંડ વિશે. હવે રેખાખંડ કોને કહેવામાં આવે છે? રેખાખંડને અંગ્રેજીમાં કહેવામાં આવે છે લાઇન સેગમેન્ટ. તો એ કેને કહેવામાં આવે છે? તો એક બિંદુ હોય એને બીજા બિંદુ સાથે
જે લાઈન જોડે એને રેખાખંડ કહેવામાં આવે છે. કે એક બિંદુને આપણે બીજા બિંદુ સાથે જોડીએ તો એ જે લાઈન બને છે એને રેખાખંડ કહેવામાં આવે છે. હવે આપણે આ બિંદુને નામ આપ્યું છે એ અને આ બિંદુને જો આપણે નામ આપ્યું હોય બી, તો આ રેખાખંડનું જે નામ છે એ થશે એ બી. તો આ રેખાખંડને આપણે નામ આપીશું રેખાખંડ એ બી, અને એને નિશાની દ્વારા આવી રીતના દર્શાવી શકાય છે એની ઉપર કે રેખાખંડ એ બી. આવી રીતના કોઈ પણ નિશાની હોય તો એને પણ આપણે રેખાખંડ એ બી બોલી શકીએ છીએ. એટલે રેખાખંડ એટલે કોઈ પણ બે બિંદુને જોડી અને જે કોઈ પણ લાઈન બનાવવામાં આવે છે એને રેખાખંડ કહેવામાં આવે છે. રેખાખંડની બંને બાજુએ પોઈન્ટ આવેલા હોય છે. બીજી એક વાત કે રેખાખંડ છે એની શરૂઆતનો પોઈન્ટ પણ હોય છે અને છેલ્લે એનો અંતનો પોઈન્ટ પણ હોય છે. એ છે એની શરૂઆતનો પોઈન્ટ છે, બી છે એનો અંતિમ પોઈન્ટ છે. એટલે રેખાખંડ જે છે એના બે પોઈન્ટ હોય છે, એક એનો શરૂનો પોઈન્ટ અને બીજો એનો અંતિમ પોઈન્ટ. એટલે એમાં આપણે કહી શકીએ કે રેખાખંડના અંત્ય બિંદુઓ હોય છે. આ જે બિંદુઓ છે એને અંત્ય બિંદુઓ કહેવામાં આવે છે. અંત્ય બિંદુઓ. રેખાખંડ જે છે એ બે અંત્ય બિંદુઓ ધરાવે છે. કેટલા અંત્ય બિંદુઓ ધરાવે છે? બે અંત્ય બિંદુઓ ધરાવે છે. એક શરૂનો અને એક અંતિમ. રેખાખંડ બે અંત્ય બિંદુઓ ધરાવે છે એમ આપણે કહી શકીએ છીએ. હવે આપણે દોરશું રેખા. હવે રેખા એટલે શું? તો આપણે જે આ રેખાખંડ દોર્યો હતો એ બી અહીંથી શરૂ થતો હતો અને અહીં પૂરો થતો. હજુ મને આ રેખાખંડ છે એને આગળ લઈ જવો છે એનો અંત ન હોય ત્યાં સુધી. એટલે હું એને આવી રીતના દર્શાવીશ એરો વડે. આ બાજુ પણ એને લઈ જાઉં છું આગળ, એ બાજુ પણ હું દર્શાવું છું એને એરો વડે, એટલે કે તીરની નિશાનીથી. આનો મતલબ એમ થાય એરોનો કે આ જે રેખાખંડ છે, રેખા છે એ આગળ જાય છે હજુ પણ, એનો અંત નથી. આ બાજુ પણ એ રેખા આગળ જાય છે, એનો અંત નથી. તો આવી રીતના કોઈ પણ રેખાખંડ હોય એને આપણે આગળ લઈ જઈએ અને બંને બાજુ જો એને તીરથી દર્શાવીએ કે જેનો અંત ન હોય તો એને રેખા કહેવામાં આવે છે. તો આને આપણે નામ આપી શકીએ કે રેખા એ બી. હવે રેખા છે એને બંને બાજુ એરો કરીને એની નિશાની તરીકે દર્શાવાય છે. તો રેખા એ બી તમે આવી રીતના દર્શાવી શકો છો. આમાં તમારે ખાસ એ વાત યાદ રાખવાની કે રેખા હોય એની બંને બાજુએ તીરની નિશાની કે એરો આવેલા હોય છે. ને આ એરોનો મિનિંગ એમ થાય છે, એનો અર્થ એ થાય છે કે આનો રેખાનો ક્યાંય અંત નથી, એ હજુ આગળ જાય છે. આગળ જાય છે એટલા માટે આપણે માત્ર એનો એરોની નિશાની કરી છે. બંને બાજુ એ આગળ જાય છે, એનો ક્યાંય પણ અંત હોતો નથી. નથી એની શરૂઆત હોતી કે નથી એનો અંત હોતો. એટલે રેખાને કોઈ પણ અંત્ય બિંદુઓ હોતા નથી, એ 0 અંત્ય બિંદુઓ ધરાવે છે. જ્યારે રેખાખંડને 2 અંત્ય બિંદુ હતા, પરંતુ રેખાને એક પણ અંત્ય બિંદુ હોતો નથી. રેખાને એક પણ અંત્ય બિંદુ હોતો નથી. તો તમારે આ વાત ખાસ યાદ રાખવાની છે. અને રેખાનો ક્યાંય પણ અંત હોતો નથી અને નથી એની શરૂઆત હોતી. ઉદાહરણ તરીકે તમે આકાશ લઈ શકો છો. જેવી રીતના આપણે આકાશ જોઈએ તો એનો ક્યાંય પણ આપણે શરૂઆત કે અંત દેખાતો નથી. એવી રીતના રેખા જે હોય એનો પણ ક્યાંય પણ અંત કે શરૂઆત હોતી નથી. હવે આપણે અહીં ત્રીજો પોઈન્ટ જોશું, કિરણ. કિરણને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રે. કિરણ એટલે શું? હવે કિરણ એટલે જે આપણે રેખાખંડ દોર્યો તો બે બિંદુને જોડીને એ અને બી, એમાં એક જ સાઈડ એક બિંદુ આગળ વધે છે. આ સાઈડ પણ વધી શકે અથવા તો આ સાઈડ પણ વધી શકે. આ સાઈડ જે લાઈન છે એ આગળ જાય છે, આ બાજુ જતી નથી. એટલે કે એક સાઈડ એને તીર આવે છે, બીજી સાઈડ એનો પોઈન્ટ આવે છે. તો આને તમે કિરણ કહી શકો છો. હવે કિરણ છે એનું ઉદ્ગમ સ્થાન છે. ઉદ્ગમ સ્થાન એટલે કે એની શરૂઆત થઈ છે, ક્યાંથી થઈ છે? એથી. પરંતુ એનું અંતિમ બિંદુ નથી કે એ ક્યાં સુધી જાય છે આપણે ખબર નથી. એરોનો મતલબ થાય કે એ હજી આગળ જાય છે.
તો કિરણ એટલે કે જેનું શરૂનું બિંદુ છે પરંતુ એનું અંતિમ બિંદુ નથી, તો એને કહેવામાં આવે છે કિરણ, જેમાં એક બાજુ જે છે એ એરોથી એને દર્શાવવામાં આવે છે. એનું ઉદ્ગમ બિંદુ છે પરંતુ એનું અંત્ય બિંદુ હોતું નથી. આમાં તમે ઉદાહરણ તરીકે જે છે એ સૂર્યના કિરણો લઈ શકો કે સૂર્યના કિરણો છે એ સૂર્યમાંથી નીકળે છે, તો સૂર્ય જે છે એનું ઉદ્ગમ સ્થાન છે કે ત્યાંથી નીકળે છે એ આપણને ખબર છે, પરંતુ એના જે કિરણો છે એ ક્યાં સુધી જાય છે એનો અંત આપણને ખબર નથી. એટલે એને તમે ઉદાહરણ તરીકે લઈ શકો છો. તો સૂર્યના જે કિરણો છે એ કિરણનું ખૂબ જ સારામાં સારું ઉદાહરણ છે કે જેનું ઉદ્ગમ સ્થાન તમને ખબર છે પરંતુ જેનો અંત તમને ખબર હોતી નથી. એટલે ઉદ્ગમ સ્થાન આપણે ખબર છે એટલે એને આપણે પોઈન્ટ વડે દર્શાવીશું અને એનું અંત્ય બિંદુ આપણને ખ્યાલ નથી એટલે એને આપણે એરો વડે દર્શાવીશું. અને અહીં આપણે લખશું કે કિરણને એક જ અંત્ય બિંદુ હોય છે જે તેનું ઉદ્ગમ સ્થાન કહેવામાં આવે છે. એનું એક જ અંત્ય બિંદુ છે જેનું ઉદ્ગમ સ્થાન કહેવામાં આવે છે કે એનો ઉદ્ભવ ક્યાંથી થયો એ આપણને ખ્યાલ હોય છે પરંતુ એનો અંત ક્યાં છે એ આપણને ખબર હોતી નથી. તો આમ આપણે અહીં કિરણ, રેખા, રેખાખંડ અને બિંદુ વિશે જે છે એ માહિતી મેળવી. હવે આ જે છે એ ભૂમિતિની જે પાયાના ખ્યાલો છે એની અંદર આ ચારેય વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે: કિરણ, રેખા, રેખાખંડ અને બિંદુ. ને એના આધારે જે છે એ ભૂમિતિની રચના કરવામાં આવે. હવે આપણે સ્વાધ્યાય 4.1 જે છે એનો પેલો દાખલો કરીશું કે બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો. બાજુમાં જે આકૃતિ આપેલી છે એના આધારે આપણને જે છે આ નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં એ આપેલો છે 5 બિંદુઓ. તો અહીં 5 બિંદુઓ કયા આપેલા છે? તો બિંદુ સી, બી, ઓ, ઈ અને ડી. તો આ આપણે લખ્યા બિંદુના નામ. પછી એમાં આપણું છે રેખા. અહીં રેખા કઈ બને છે? તો બી અને ડી છે એ રેખા છે કે અહીંથી પણ એ આગળ જાય છે અને અહીંથી પણ આગળ જાય છે. તો આપણે લખી શકીએ કે રેખા બી અને ડી. એવી જ રીતના રેખા ઈ અને ઓ પણ તમે લખી શકો, એ પણ બંને સાઈડ આગળ જાય છે, પરંતુ આપણે એક જ લખશું બી અને ડી. પછી 4 કિરણના નામ લખવાના છે. હવે 4 કિરણ એટલે આ એનું ઉદ્ગમ સ્થાન ગણીએ ઓ આપણે, તો ઓ થી સી સુધીનું એક કિરણ, ઓ થી બી સુધીનું એક કિરણ, પછી ઓ થી ડી સુધીનું પણ એક કિરણ આપણે કહી શકીએ છીએ. એ ઉપરાંત આપણે ઈ જો ઉદ્ગમ સ્થાન ગણીએ તો ઈ અને ડી પણ કિરણ થશે, અને ઈ ને ઉદ્ગમ સ્થાન ગણીએ તો ઈ અને બી પણ કિરણ થશે. તો આવી રીતના તમે એના અનેક રીતે નામ લખી શકો છો. એના પછી છે 5 રેખાખંડો. હવે 5 રેખાખંડો, તો રેખાખંડો જે છે એ કોઈ પણ 2 પોઈન્ટ વચ્ચે આવેલા હોય. ડી ને ઈ, એક રેખાખંડ આપણો આ થશે, એક રેખાખંડ થશે ઈ અને ઓ, બીજો ઓ અને બી, એવી જ રીતના ડી અને ઓ, પછી ઓ અને સી, પછી ઈ અને બી. આવી રીતના જે છે તમે 5 રેખાખંડના જે નામ છે એ આમાંથી લખી શકો છો. તો હવે હું આ પ્રશ્નના જવાબ લખું છું. તમારે જે પ્રશ્ન લખી આકૃતિ દોરવાની છે અને પછી જેના જે જવાબ છે એ તમારે લખવાના છે. હવે આપણે એના જવાબ લખીશું. 5 બિંદુઓ જે છે એ છે આપણા ઓ, બી, સી, ડી અને ઈ. અહીં આપણે લખી શકીએ કે આ 5 બિંદુઓ છે. આ થયો આપણો પ્રશ્ન 1 નો જવાબ. હવે આપણે લખવાની છે રેખા. તો રેખા મેં તમને કીધું તમે ઘણી રીતના લખી શકો છો. તો ડીઈ છે એ પણ રેખા છે તમારી. પછી મેં કીધું ડીબી છે એ પણ તમારી રેખા બનશે. રેખાની બંને બાજુએ જે છે એ તમારે એરો કરવાનો લખો ત્યારે. ઓઈ છે એ પણ તમારી રેખા બનશે. આમાંથી તમે ગમે એક પણ લખશો તો પણ ચાલશે. ઓબી છે એ પણ તમારી રેખા બનશે. તો આ થઈ રેખા. પછી છે આપણે લખવાના 4 કિરણો. તો 4 કિરણો આપણે લખશું. તો અહીંયા આપણે લખી શકીએ કે 4 કિરણો બરાબર આપણે કરશું
એક બને છે આપણો OD, ઓથી આપણે ચાલુ કરશું તો OE, એમાં કિરણની નિશાની કરશું, OC અને OB. આ જે છે એ 4 આપણા કિરણો બને છે. એના પછી છે 5 રેખાખંડો. હવે 5 જે રેખાખંડો બને છે એમાં આપણે જવાબમાં લખશું 5 રેખાખંડો. એમાં તમે ગમે એટલા જવાબ લખી શકો છો, 5 પણ લખી શકો છો અને 5 થી વધુ પણ લખી શકો છો. DE રેખાખંડની નિશાની, OE બધાને પણ આપણે રેખાખંડની નિશાની જે છે એ કરશું, OB અને OD. આ થયા આપણા 5 રેખાખંડો. તો આ થયો આપણો પ્રશ્ન નંબર જે 1 છે એનો જવાબ. સ્વાધ્યાય 4.1 નો બીજો પ્રશ્ન આપણે કરશું. બીજો પ્રશ્ન આપણો છે આપેલા 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 જ મૂળાક્ષરનો ઉપયોગ કરો અને આપેલ રેખાના શક્ય એટલા 12 રીતે નામ લખો. શક્ય એટલા કીધું છે અને પછી 12 રીતે પણ કીધું છે કે 12 તમે નામ લખી શકો છો. હવે અહીં જે છે તમને એક રેખા આપેલી છે. રેખા AD તમે એને કહી શકો છો, AC કહી શકો છો, AB કહી શકો છો. તો આ રેખાના જેટલા શક્ય હોય એટલા તમારે નામ આપવાના છે, લખવાના છે અને કોઈ પણ 2 મૂળાક્ષરનો એમાં આપણે ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે અહીં જવાબમાં લખીશું કે આપેલ મૂળાક્ષરોનો ઉપયોગ કરી રેખાના નીચે પ્રમાણે 12 રીતે નામ લખી શકાય. હવે 12 રીત કઈ કઈ છે એ આપણે અહીં જોઈશું. તો સૌપ્રથમ જે છે આપણે A થી શરૂ કરીએ, A થી B સુધી. તો એક તમારી રેખા બનશે A થી B રેખા. આપણે ઉપર આવી રીતના રેખાની નિશાની કરી અને લખતા આવશું. બીજી તમારી બનશે A થી C સુધીની રેખા. તો A થી C સુધીની રેખા. એ સાથે આપણે D લેશું તો AD રેખા. હવે એવી જ રીતના આપણે B થી શરૂ કરીએ તો B થી C સુધીની રેખા અને B થી D સુધીની રેખા. આટલું થયું. હવે આપણે C થી શરૂ કરીએ તો C થી D સુધીની જે રેખા છે એ આપણે લખી. હવે આપણે આ બાજુ B થી C અને B થી D લખી, પરંતુ B થી A આપણે લખી નથી. તો હજી B થી A આપણે રેખા લખશું, B થી A રેખા. એવી જ રીતના C થી A રેખા પણ આપણે લખી શકીએ, C થી A રેખા. D થી A રેખા છે એ પણ લખી શકાય. રેખાને તમે બંને બાજુએ લખી શકો, A થી B પણ લખી શકો અને B થી A પણ લખી શકો. એવી રીતના B થી D અને D થી B પણ લખી શકાય. તો આપણે લખ્યું D થી A સુધીની. હવે આપણે લખશું D થી A પછી C થી B સુધીની, એક સીધી રીતે અને બીજી ઉલટી રીતે. C અને B સુધીની, પછી D થી B સુધીની અને છેલ્લે D થી C સુધીની. આવી રીતના આપણે 12 રીતે એના નામ લખશું. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તમે એક સાથે પણ લખી શકો છો. A થી D તો D થી A એક વખત થયું, A થી C, C થી A એટલે 2 ને 2 4 વખત, A થી B, B થી A એટલે 6 વખત આપણું થઈ ગયું. એવી જ રીતના આપણે B થી ગણ્યું તો B થી D ને D થી B એટલે 8 વખત. એવી રીતના B થી C ને C થી B એટલે 10 વખત. એવી રીતના C થી D ને D થી C. તો આવી રીતના આપણે 12 રીતે જે છે એના નામ છે વિવિધ રીતે લખી શકીએ છીએ. જે એક જ રેખા આપેલી હોય એના તમે ગમે એ રીતના ઉપયોગ કરીને અલગ અલગ રીતે જે છે એ નામ લખી શકીએ છીએ. હવે આપણે પ્રશ્ન નંબર 4 કરીશું કે એક જે બિંદુ આપેલું હોય તમને, તો એમાંથી તમે કેટલી રેખા પસાર કરી શકો. તો તમને કોઈ પણ એક બિંદુ અહીં આપેલું હોય, મેં દાખલા તરીકે એક બિંદુ દોર્યું, એને હું ગમે નામ આપી શકું. દાખલા તરીકે ઉદાહરણ તરીકે મેં નામ આપ્યું બિંદુ P.
આમાંથી હું કેટલી રેખા પસાર કરી શકું, અહીં લખ્યું છે પસાર કરી શકું, તમે કેટલી રેખા, તો આમાંથી જે છે તમે અનંત રેખા પસાર કરી શકો છો, ઘણી બધી અનંત. એટલે હું આવી રીતના અહીંયાથી દોરું છું તો એ પણ પી ઉપરથી પસાર થશે, અહીંથી આમ દોરીશ તો એ પણ પી ઉપરથી પસાર થશે. આ જે દરેક રેખા છે હું દરેક રેખાનું નામ અલગ અલગ આપી શકું છું, આને એ બી આપું, આને સીડી આપું, આને EF આપું, એવી રીતના ગમે એ નામ આપી શકું છું. તો આવી અનંત રેખાઓ જે છે એ પોઈન્ટ પી ઉપરથી પસાર થઈ શકે છે. એટલે એક બિંદુમાંથી અનેક રેખાઓ પસાર થઈ શકે છે. તો અહીં લખાય કે આમ એક બિંદુમાંથી અનંત રેખાઓ પસાર થઈ શકે છે. પછી એનો બી આપેલો છે. બીમાં આપણે એમ કીધું છે કે જો બે બિંદુ હોય તો એમાંથી કેટલી રેખા પસાર થઈ શકે, બે બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે. તો બંને બિંદુ જો આપણે સાથે લેવાના હોય તો એક જ એમાંથી લાઈન જે છે એ પસાર થઈ શકે. મેં અહીં કર્યું બિંદુ 1 અને બીજું કર્યો અહીં આ બિંદુને નામ આપું છું હું O, આ બિંદુનું નામ આપું છું P. હવે મને આમાંથી જો રેખા પસાર કરવી હોય તો માત્ર એક જ રેખા જે છે હું પસાર કરી શકું છું. તો આની અંદરથી એક જ લાઈન પસાર થઈ શકે. જો હવે હું બીજી લાઈન દોરું તો એ મારે આની ઉપર જ દોરવી પડે. આવી રીતના લાઈન દોરું તો એ માત્ર એક બિંદુ ઉપરથી પસાર થશે, P ઉપરથી, તો એ O ઉપરથી થશે નહીં. એવી રીતના આ બાજુ કોઈ પણ લાઈન દોરીશ તો એ માત્ર O ઉપરથી થશે. આપણને એવી રેખા જોઈએ કે જેમાં બંને બિંદુઓ આવવા જોઈએ. તો એવી તો માત્ર એક જ રેખા આપણને મળે. તો અહીં આપણે લખશું કે આમ બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થઈ શકે. તો આ થયો આપણો પ્રશ્ન નંબર 4 નો જવાબ. હવે આપણે ભૂમિતિમાં છેદિકા કોને કહેવામાં આવે છે એના વિશે માહિતી મેળવીશું. તો છેદિકા એટલે કે કોઈ પણ એક પોઈન્ટ ઉપર બે રેખાઓ મળતી હોય તો એ બે રેખાઓને એકબીજાની છેદિકા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે મેં અહીં લખ્યું પોઈન્ટ O. હવે અહીંથી હું એક રેખા દોરું છું, પોઈન્ટ O ઉપરથી એક રેખા બનાવી મેં, રેખા A અને રેખા B. હવે આ જ પોઈન્ટ ઉપરથી જો બીજી કોઈ રેખા પસાર થાય, દાખલા તરીકે આવી રીતના બીજી એક રેખા પસાર થઈ આ જ પોઈન્ટ ઉપરથી, જેને મેં નામ આપ્યું C અને D. તો આ જે બે રેખા છે એકબીજાની છેદિકા રેખા કહેવાય. AB છે એ CD જે રેખા છે એને છેદે છે એટલે એની છેદિકા રેખા કહેવાશે. બંને જે છે એકબીજાની છેદિકા રેખાઓ કહેવામાં આવે છે. તો આવી રીતના કોઈ પણ રેખા છે એ કોઈ પણ ખૂણે છે એકબીજાને છેદી શકે છે, આવી રીતના પણ છેદી શકે છે, એવી રીતના આમ સીધી રીતના પણ 90ના ખૂણે પણ છેદી શકે છે. અહીં દાખલા તરીકે CD, અહીં AB ને O બિંદુમાં છેદે. આ ક્યારે પણ કોઈ પણ રેખા જો 90ના ખૂણામાં છેદતી હોય તો એને લંબ રેખાઓ પણ કહેવામાં આવે છે. છેદિકા તો કહેવાશે, પરંતુ જો અહીં 90નો ખૂણો બનતો હોય એટલે કે આવી રીતના L, સીધો L બનતો હોય, આ જે ખૂણો છે 90નો છે, આ પણ 90નો છે, આવી રીતના 90નો ખૂણો બનતો હોય તો આને લંબ રેખાઓ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લંબ રેખાઓ. છેદિકા તો છે જ, આ બંને રેખા એકબીજાની છેદિકા પણ છે અને લંબ રેખાઓ છે. જ્યારે અહીં L ની જેમ ખૂણો બનતો નથી, એટલે કે 90 અંશનો ખૂણો બનતો નથી. તો આ રેખાઓને આપણે છેદિકા તો કહી શકશું, પરંતુ એને લંબ રેખાઓ કહેવામાં આવશે નહીં. તો લંબ રેખાઓ અને છેદિકા એ બંને વચ્ચે શું તફાવત છે તમારે યાદ રાખવાનો કે લંબ રેખાઓ હોય એ છેદિકા પણ હોય છે અને લંબ રેખા પણ હોય છે, પરંતુ દરેક જે છેદિકા હોય, એકબીજાને જે છેદતી હોય એ રેખાઓ લંબ રેખાઓ હોય એ જરૂરી નથી. તો આ જે વાક્ય છે તમારે ખાસ યાદ રાખવાનું છે કે જે લંબ રેખાઓ છે
એ છેદિકાઓ પણ છે, પરંતુ જે છેદિકા છે એ લંબ રેખાઓ નથી. હવે આપણે જોઈશું કે સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ એટલે પેરેલલ લાઇન્સ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, ઈ કોને કહેવામાં આવે છે? તો પેરેલલ લાઇન્સ એટલે કે સમાંતર રેખાઓ, કે કોઈ પણ બે રેખા એકબીજાને સમાંતર હોય, ક્યાંય પણ છેદતી ન હોય. દાખલા તરીકે મેં આ એક રેખા દોરી, રેખા AB, એને સમાંતર જ એક જ સરખા અંતરે, બંને વચ્ચે એક જ સરખું અંતર આવતું હોય, એની વચ્ચે એવી રીતના હું બીજી રેખા દોરું C અને D, તો AB સમાંતર છે CD, એવી રીતના આપણે કહી શકીએ. અથવા તો CD રેખા સમાંતર છે AB. તો બે રેખાઓ વચ્ચે એક જ સરખું અંતર આવતું હોય અને બંને રેખાઓ એક જ દિશામાં ગતિ કરતી હોય, સરખી દિશામાં, તો એને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે. તમે ઉદાહરણ તરીકે તમે લખો તો રેલવેના જે પાટા હોય, રેલવે લાઇન, એને તમે સમાંતર રેખાઓ કહી શકો છો. કે રેલવે લાઇન હોય એના જે પાટા છે એ બંને એક જ દિશામાં ગતિ કરે છે અને બંને વચ્ચે એક જ સરખું અંતર આપવામાં આવેલું હોય છે. અહીં તમને તમારી બુક્સની અંદર પેજ નંબર 73 ઉપર સમાંતર રેખાના બીજા પણ ઉદાહરણ આપવામાં આવે છે. જેમ કે માપપટ્ટીની જે સામસામેની ધાર છે એને પણ તમે સમાંતર રેખાઓ કહી શકો છો. એવી જ રીતના જે ઘરની બારીના સળિયા હોય એને પણ તમે સમાંતર રેખાઓ કહી શકો છો, કે એની વચ્ચે સરખું અંતર હોય છે અને બંને જે છે એક જ દિશાની અંદર ગતિ કરે છે, એક જ બાજુ. તો સમાંતર રેખાઓ એટલે કોઈ પણ એવી બે રેખાઓ કે જેની વચ્ચે સરખું અંતર હોય અને એક જ દિશાની અંદર એ ગતિ કરતી હોય છે. હવે સમાંતર રેખાઓ એ ક્યારે પણ એકબીજાને છેદતી નથી, કેમ કે બંને એક સાથે એક દિશામાં ગતિ કરે છે, પરંતુ ક્યાંય પણ બંને એકબીજાને છેદતી નથી કે બંને એક જગ્યાએ મળતી નથી. આવા તમે બીજા પણ સમાંતર રેખાઓ જે હોય એના ઉદાહરણ લખી શકો છો. હવે આપણે જોઈશું બહુકોણ. બહુકોણ એટલે શું? તો બહુકોણ એટલે રેખાખંડોથી જે આકૃતિ બનેલી હોય અને સંપૂર્ણ રીતે બંધ હોય એવી આકૃતિને બહુકોણ કહેવામાં આવે છે. દાખલા તરીકે હું રેખાખંડ દોરું છું, કોઈ પણ રેખાખંડ, આવી રીતના મેં રેખાખંડથી એક આકૃતિ બનાવી. તો રેખાખંડથી બનેલી હોવી જોઈએ અને એ બંધ આકૃતિ હોવી જોઈએ, એને આપણે બહુકોણ કહી શકીએ છીએ. તો આ પણ એક જાતનો બહુકોણ છે. એવી રીતના હું અહીં ત્રિકોણ દોરીશ તો એ પણ એક જાતનો બહુકોણ છે. ચોરસ દોરીશ તો એ પણ બહુકોણ છે. તો આ દરેક છે એ બહુકોણ છે. હવે હું અહીં જો વર્તુળ દોરીશ, સર્કલ, તો આને તમે બહુકોણ કહી શકો નહીં, કારણ કે રેખાખંડથી બનેલો નથી, એટલે આ બહુકોણ નથી. બંધ આકૃતિ છે પરંતુ એ બહુકોણ નથી. જે રેખાખંડથી બનેલો હોય અને જે બંધ વક્ર હોય એને તમે બહુકોણ કહી શકો છો. આવા તમે અલગ અલગ જાતના બહુકોણ જે છે એ તમારે ગૃહ કાર્યમાં કરવાના છે. જેમાં તમે 5 બાજુવાળા બહુકોણ દોરી શકો છો, 6 બાજુવાળા બહુકોણ દોરી શકો છો, 7 બાજુવાળા જે છે એ પણ બહુકોણ દોરી શકો છો. મેં અહીં 3 અને 4 બાજુવાળા દોર્યા છે. આમ તમે 7 કે 8 કે 9 બાજુવાળા અલગ અલગ બહુકોણ જે છે એ તમારે ગૃહ કાર્યની અંદર દોરવાના છે. બસ આજ માટે આપણે આટલું જ કરીશું. આ પ્રકરણમાંથી તમને આવી જ રીતના જે પ્રશ્નો છે એ પૂછાશે તો તમને એની ઘરે પ્રેક્ટિસ કરી લેવાની છે. બાકીના જે પ્રશ્નો અને સ્વાધ્યાય કાર્ય રહી ગયું છે એ આપણે પછીના વિડીયોઝમાં કરી લઈશું. ઘરે રહો, સ્વસ્થ રહો. આપનો આજનો દિવસ શુભ રહે. આભાર.